હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. પ્રાંશુ તો હજુ સુધી છે પણ જાગી નહીં. બપોરે રેડી થઈ ગઈ એટલે અમે પ્રાંશુને રેડી કરીને નીકળી ગયા વાઘેચા. આજે પ્રાંશુને વાઘેચા લઈ જવાની હતી આશ્રમ શાળાએ, અને પછી અમે પહોંચી ગયા છીએ આશ્રમ શાળાએ. પ્રાંશુ તો ત્યાંનું બધું એટમોસ્ફિયર જોઈ, મેટું મેદાન જોઈને ખુશખુશાલ થઈ ગઈ હતી. એને તો આજે મજા આવી ગઈ હતી કે બધા બા સાથે પ્રાંશુ આશ્રમ શાળાએ પહોંચી ગઈ છે બાળકો સાથે. રાધિકા માસીનો બર્થડે હતો એટલે અમે બધા બાળકોને વિતરણ કરવા માટે મોજા લઈને આવ્યા છીએ. બધા બાળકો લાઈનમાં બેસી ગયા છે અને પ્રાંશુ બધાને જોવે છે. પ્રાંશુને તો આ બધું અવનવું લાગે છે. બધા બાળકોને મળવા પહોંચી જાય છે અને પછી તો તબલા પણ વગાડે છે. પછી બાળકો માટે લાવેલા મોજા બધા બાળકોને પ્રાંશુના હાથે આપે છે અને પ્રાંશુને તો મજા પડી ગઈ છે કે આ બધું અવનવું જોવાનું અને બાળકોમાં વિતરણ કરવાની ભાવના પણ પ્રાંશુમાં જાગે. એ હેતુસર આજે બાળકોમાં મોજાનું વિતરણ કર્યું અને પ્રાંશી બધી બાળકો સાથે રમવા બેસી ગઈ. બધાને વિતરણ કરીને પ્રાંશીએ પણ મોજું ઊંચું કરીને બધા સાથે ગમત કરવા લાગી અને બધાએ થેન્ક યુ કહ્યું. અને પ્રાંશી તો આજે ખુશ થઈ ગઈ. અવનવી પ્રવૃત્તિ કરીને પ્રાંશુને બહુ મજા આવી. પછી પપ્પા સાથે હિંચકા ખાધા પ્રાંશુએ. પછી બંને માસાએ થઈને પ્રાંશુને ઝૂલામાં બેસાડીને ઝૂલા ઝૂલાવી. પ્રાંશુને તો મજા આવી ગઈ. આવી રીતે આખો દિવસ આશ્રમ શાળામાં પસાર કર્યો અને પ્રાંશી ખુશ થઈ ગઈ.